મોટા ખુટવડામાં માનવી સેવાનો સ્પર્શ. નેક્સોમ ફાઉન્ડેશન દ્વારા અનાજ કીટ અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યક્ષ જીતેનભાઈ ડેઢિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉમેશભાઈ મહારાજ, ઉકાદાદા તથા સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ ઝીંઝુવાડિયાના સહયોગથી અશક્ત, દિવ્યાંગ, નિરાધાર અને વૃદ્ધ ગરીબ પરિવારોને કીટ અપાઈ હતી. લાભાર્થીઓએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી માનવી સેવાની પ્રવૃત્તિઓ ગામમાં સતત ચાલુ રહેવી જોઈએ. ફાઉન્ડેશનના અધ્યક્ષ જીતેનભાઈ ડેઢિયાએ જણાવ્યું હતું કે મોટા ખુટવડા સરકારી હોસ્પિટલમાં જો કોઈ પ્રસૂતા બહેનને મદદની જરૂર પડે તો અમારી સંસ્થા હંમેશા મદદ માટે તૈયાર રહેશે. આ કાર્યક્રમના અંતે ઉમેશભાઈ મહારાજ, ઉકાદાદા તથા ફાઉન્ડેશન તરફથી સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ ઝીંઝુવાડિયા તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ગરીબ પરિવારોને ગાદલા, તકિયા અને ઓશિકા જેવી ચીજવસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન તરફથી જણાવાયું છે કે ગામની સરકારી હોસ્પિટલની પ્રસૂતા બહેનને ભોજન અથવા તો અન્ય કોઈ પણ ચીજવસ્તુની જરૂરિયાત પડે તો ઉકાભાઈ મહારાજ, ઉકાદાદા, સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયા સાથે સંપર્ક કરવાથી શક્ય હોય તેટલી મદદ ઉપલબ્ધ કરવામાં આવશે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.